તો વધુ સમાચાર સામે આવી રહ્યા છે। આજે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલજીની ઉપસ્થિતિમાં વિવિધ સમાજ અને વિવિધ પક્ષના આગેવાનો, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખો, વિવિધ પક્ષમાંથી ચૂંટણી લડેલા ઉમેદવારો તેમજ વિવિધ પક્ષના પૂર્વ હોદ્દેદારો, આશરે 1500થી વધુ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને કેસરીયો ધારણ કર્યો હતો। બીજેપીના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે સંગઠન અને सांसद सहितनी उपस्थितिमां वडाप्रधानना नेतृत्व हेठळ आगामी लोकसभानी चूंटणी लक्षी मार्गदर्शन साथे जोडावा आह्वान करता प्रदेश प्रमुख सી.આર. पाटीले बधाने पक्षमां आवकार आप्यो हतो। राम मंदिर सहितना विविध सिद्धिओनो उल्लेख करी कार्यक्रमोमां प्रोत्साहन पूरुं पाड्युं हतुं। आ अंतर्गत सौने प्रोत्साहन पूरुं पाडवामां आव्युं हतुं। गुजरात भारतीय जनता पार्टी वडू मथक अमारू मुख्य कार्यालय कमलम खाते गुजरात भरमांथी अलग अलग जिल्लाओं में अलग अलग पार्टीओं में राजकीय पार्टीओं में काम करता लगभग 1500 थी वधारे कार्यकर्ताओं एमनी जूनी पार्टी की विचारधारा ने छोड़ी एमना प्राथमिक सभ्य पदेथी रिजाइन करीने विकसित भारतना नवा भारतना स्वप्नामां राम राज्यना स्वप्नामां અને વિકાસના મુખ્ય પ્રવાહમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાવાનો કાર્યક્રમ હતો। ખાસ કરીને મિત્રો, વર્ષોથી કોંગ્રેસમાં અને આમ આદમી પાર્ટીમાં કામ કરતા ઘણા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે। મુખ્યત્વે મહુધામાં 5 ટર્મથી નટવરસિંહજી ધારાસભ્ય તરીકે કામ કરતા હતા। એમના દીકરા ઇન્દ્ર વિજયસિંહ 1 ટર્મ સુધી ધારાસભ્ય તરીકે રહ્યા। એ આજે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્ર વિજયસિંહજી ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે। એવી જ રીતે ગત વિધાનસભામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા 3 જેટલા નેતાઓ પણ જોડાણા છે। જિલ્લા પંચાયતના લગભગ 12 થી 13 જેટલા સદસ્યો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે। તાલુકા પંચાયતના અને નગરપાલિકાના ચાલુ અને પૂર્વ કરીને 50થી વધારે સભ્યો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે। ગ્રામ પંચાયતના સરપંચો લગભગ 50 જેટલા જોડાણા છે। દૂધ મંડળીના ચેરમેનશ્રીઓ એમની આખી ટીમ સાથે લગભગ 75થી વધારે દૂધ મંડળીના સભ્યો અમારી સાથે જોડાણા છે। આમ કુલ મળીને 1500થી વધારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના પ્રદેશ લેવલના સંગઠનમાં કામ કરતા હોય તેવા અલગ અલગ જિલ્લા કક્ષાની તાલુકા કક્ષાની જવાબદારી સંભાળતા કાર્યકર્તાઓ આજે વિકાસની રાજનીતિ સાથે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે લોકોને આપેલા વચનો પૂર્ણ કરીને નરેન્દ્ર મોદીની ગેરંટી પર ભરોસો કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે। હું ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી વતી સૌ જોડાયેલા મિત્રોનું પાર્ટીમાં સ્વાગત કરું છું અને પાર્ટી વતી ખાતરી આપું છું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું રામ રાજ્ય સ્થાપવા માટેનું સપનું બધા ભેગા મળીને પૂર્ણ કરશું એવી ભગવાન શ્રી રામ અમને બધાને શક્તિ આપે।